ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય વિજ્ઞાન, એમાંનું ચેપ્ટર નંબર 14 ને ચેપ્ટરનું નામ છે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે શું શું ભણવાનું છે એને લગતા આપણે થોડાક મુદ્દાઓને યાદ કરી લઈએ. વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ સંજ્ઞાઓની મદદ વડે વિદ્યુત પરિપથકની રેખાકૃતિ દોરવી પણ ઘણી જ સરળ બને છે. જ્યારે વિદ્યુત કળ જોડાણની અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે. તો આવા પરિપથને બંધ પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વિદ્યુત પ્રવાહ વહે છે. જ્યારે વિદ્યુત કળ ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી, તેને ખુલ્લો પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. તો આપણે એના વિશે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ એટલા ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે કે તે પ્રકાશનું ઉત્સર્જન કરવા લાગે છે. તો આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ વિદ્યુતના ઉપકરણો ISI માર્ક વાળા ખરીદવા, એના વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે. તો આ અંગેની શોધ હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે કરી હતી. લોખંડની ખીલમાં વિદ્યુતના તાર વીંટી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે ચુંબકનો ગુણ પ્રાપ્ત કરે છે. આને આપણે વિદ્યુત ચુંબક તરીકે ઓળખવામાં આવે છે. તો એના વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે પાઠની સમજૂતી તરફ જઈએ. તો તમે આગળના ધોરણમાં 12મા પ્રકરણમાં એક રમત સૂચવેલી છે. તમારો હાથ કેટલો સ્થિર રહે છે, આ રમત રમવાનો પ્રયત્ન તમે જરૂરથી કર્યો હશે, ખરું ને? જો પ્રયત્ન કર્યો ન હોય તો તમે અત્યારે તે જરૂરથી કરી શકો છો. બુજો તથા પહેલી બંને ધોરણ 6ની આ રમત વિદ્યુત પરિપથનું જોડાણ કરીને ગોઠવી હતી. તેમને તેમના મિત્રો તથા કુટુંબીજનો સાથે આ રમત રમવામાં ખૂબ જ આનંદ આવ્યો હતો. તેમને એટલી બધી મજા પડી કે તેઓએ દૂરના શહેરમાં રહેતા પિતરાઈ ભાઈ બહેનને આ રમત રમવાનું સૂચન કરવાનું નક્કી કર્યું. આથી પહેલીએ જુદા જુદા વિદ્યુતના ઘટકો કેવી રીતે જોડાયેલા છે તેનું સ્પષ્ટ ચિત્ર બનાવ્યું. હવે તમે આકૃતિ 14.1 વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે તમારો હાથ કેટલો સ્થિર રહી શકે છે તે ચકાસવા માટેની ગોઠવણી. શું તમે આ વિદ્યુત પરિપથ સરળતાથી દોરી શકો છો ખરા? વિદ્યુતના ઘટકોને દર્શાવવા માટેનો વધારે સરળ રસ્તો જો મળી જાય તો બુજોને જરૂર આશ્ચર્ય થશે. હવે 14.1 વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ તમને આપેલી છે. હવે સામે આપણે જોઈએ તો કે સામાન્ય વ્યવહારમાં વપરાતા કેટલાક વિદ્યુતના ઘટકોને સંજ્ઞા વડે દર્શાવી શકાય છે. કોષ્ટક 14.1 આવા કેટલાક વિદ્યુતીય ઘટકો તથા તેમની સંજ્ઞાઓ દર્શાવેલ છે. વિદ્યુતીય ઘટકોના આનાથી જુદા સંકેતો તમને બીજા જુદા જુદા પુસ્તકોમાં જોવા મળી શકે છે. જો કે આપણે તો આપણા પુસ્તકમાં દર્શાવેલી સંજ્ઞાઓનો જ આપણે ઉપયોગ કરીશું. તો આ સંજ્ઞાઓને તમે ધ્યાનથી જુઓ. વિદ્યુત કોષની સંજ્ઞામાં એક પાતળી તથા લાંબી રેખાને સમાંતર બીજી ટૂંકી અને જાડી રેખા છે. તમને યાદ આવે છે ને કે વિદ્યુત કોષને ધન ધ્રુવ તથા ઋણ ધ્રુવ એમ બે ધ્રુવો હોય છે. વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ધન ધ્રુવ અને ટૂંકી જાડી રેખા ઋણ ધ્રુવ દર્શાવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વિદ્યુત કોષની સંજ્ઞામાં જે લાંબી રેખા છે એ ધન ધ્રુવ અને ટૂંકી જાડી રેખા જે છે એ ઋણ ધ્રુવ રેખા દર્શાવે છે. તો વિદ્યુત કાળ માટે જોડાણની અવસ્થા અને ખુલ્લી અવસ્થા માટેની સંજ્ઞાઓ જુદી જુદી આપેલી છે. વિદ્યુતના જુદા જુદા ઘટકોના જોડાણ માટેની જોડાણતાને રેખા વડે દર્શાવાય છે. કોષ્ટક 14.1 વિદ્યુત કોષ માટેની સંજ્ઞા પણ આપેલી છે. વિદ્યુત કોષ શું છે તે તમે જાણો છો? બેટરીની સંજ્ઞાને ધ્યાનથી જુઓ. વિદ્યુત કોષ શેની બનેલી હોય છે તે તમે કહી શકો છો? કેટલીક પ્રવૃત્તિમાં આપણને એક કરતા વધારે વિદ્યુત કોષની જરૂર પડે
છે। આથી આકૃતિ 14.2 મુજબ 2 કે તેથી વધુ વિદ્યુત કોષનું જોડાણ કરીએ છીએ। હવે તમને અહીંયા કોષ્ટક 14.1 માં વિદ્યુત પરિપથના કેટલાક ઘટકો માટેની સંજ્ઞાઓ તમને દર્શાવેલી છે। એમાં ક્રમ 1 માં આપણે જોઈએ તો એના વિદ્યુત ઘટકોમાં પહેલું આપણને આપ્યું છે વિદ્યુત કોષ અને એની સામે તમને સંજ્ઞા આપેલી છે। ત્યારબાદ તમને બીજું આપેલું છે વિદ્યુત બલ્બ, એમાંય તમને એની સામે સંજ્ઞા આપેલી છે। તેવી રીતના વિદ્યુત કળ જોડાણમાં ON, ત્યારબાદ ચોથો ક્રમ છે વિદ્યુત કળ ખુલ્લી ઓફ, ત્યારબાદ પાંચમું છે બેટરી, એની સંજ્ઞા તમને સામે દર્શાવેલ છે। છઠ્ઠું આપેલું છે જોડાણ તાર, એની સંજ્ઞા પણ તમને દર્શાવેલ છે। તો આ વિદ્યુત કોષનું જોડાણ કરેલું જોવા આપણને મળે છે। હવે ખાસ નોંધો કે એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ ત્યાર પછીના વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે। તો આવા 2 કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને આપણે શું કહીએ છીએ તો કે બેટરી કહે છે। એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ ત્યાર પછીના વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે તો આવા 2 કે 2 થી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહે છે। હવે આપણે સામે જોઈએ, તમને કહ્યું છે કે ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, રમકડા, ટીવીનું રિમોટ કંટ્રોલ જેવા ઘણા વિદ્યુતના ઉપકરણોમાં વિદ્યુત કોષ વપરાય છે। જોકે કેટલાક ઉપકરણોમાં આકૃતિ 14.2 માં દર્શાવ્યા મુજબ વિદ્યુત કોષોને હંમેશા એકની પાછળ એક તે રીતે ગોઠવવામાં આવતા નથી। કેટલીક વખત વિદ્યુત કોષોને પાસે ગોઠવવામાં આવે છે। તો પછી વિદ્યુત કોષોના ધ્રુવોને કેવી રીતે જોડવામાં આવે છે? કોઈ વિદ્યુતીય ઉપકરણના વિદ્યુત કોષ રાખવાના ખાનાને ધ્યાનથી નિહાળો તો તમને જણાશે કે એક વિદ્યુત કોષના ધન ધ્રુવને ત્યાર પછી ગોઠવેલા બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જાડા તાર કે ધાતુની પટ્ટી વડે જોડેલો હોય છે। જે તમે આકૃતિ 14.3 માં બેટરીના ખાનામાં વિદ્યુત કોષોને સાચી રીતે ગોઠવવા માટે તમને મદદરૂપ થાય તે માટે તમને પ્લસ અને માઇનસ સંજ્ઞાઓનો નિર્દેશ ત્યાં કરેલો હોય છે। તો આવી પ્રવૃત્તિઓ માટે વિદ્યુત કોષોને કેવી રીતે જોડીને બેટરી બનાવી શકીએ તો તમે આકૃતિ 14.4 માં તમને A ને B એટલે આકૃતિ તમને અહીંયા આપેલી છે। એમાં આકૃતિ 14.2 માં એમાં તમને 2 વિદ્યુત કોષ ધરાવતી બેટરી આપેલી છે। જે તમે આકૃતિમાં જોઈ શકો છો બેટરી આપેલી છે એ આકૃતિ છે એમાં તમને 2 વિદ્યુત કોષ ધરાવતી બેટરી આપેલી છે અને જે B આકૃતિ તમને આપેલી છે એમાં તમને 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરી આપેલી છે। હવે તમે નીચે આકૃતિ તમે જોશો 14.3 ની અંદર તો તમને બેટરી બનાવવા માટે 2 વિદ્યુત કોષોનું જોડાણ એ તમને આકૃતિ આપેલી જોવા મળે છે। ત્યારબાદ આગળ તમને કહ્યું છે કે આકૃતિ 14.4 માં તમને વિદ્યુત કોષ હોલ્ડર આપેલો છે અને આકૃતિ 14.15 માં તમને 2 વિદ્યુત કોષવાળી બેટરી માટેનું હોલ્ડર તમને આપેલું છે। હવે વિદ્યુત કોષ હોલ્ડર તમે બનાવી શકો તે માટે લાકડાનો ટુકડો, લોખંડની 2 પટ્ટીઓ અને રબર બેન્ડની જરૂર પડશે। રબર બેન્ડ ધાતુની પટ્ટીઓને ચુસ્ત રીતે પકડી રાખે તે જરૂરી છે। તમે બજારમાંથી તૈયાર 2 કે તેથી વધુ વિદ્યુત કોષો માટેનું હોલ્ડર લઈને પણ બેટરી બનાવી શકો છો। તેમાં વિદ્યુત કોષોને યોગ્ય રીતે ગોઠવો કે જેથી એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ તરીકે અને ત્યાર પછીના ક્રમમાં આવતા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડાય। હવે વિદ્યુત કોષ હોલ્ડરમાં આવેલી પાસેની ધાતુઓની પટ્ટીઓને આકૃતિ 14.5 મુજબ વાહક તારના ટુકડાઓ વડે જોડી દો। તમારી બેટરી ઉપયોગ માટે તૈયાર છે। હવે કોષ્ટક 14.1 માં બેટરીને દર્શાવવા માટે વપરાતી સંજ્ઞા તમને આપેલી છે। જે આપણે 14.1 ના વિદ્યુત પરિપથના કેટલાક ઘટકો માટેની જે આપણે સંજ્ઞાઓ જોઈ એમાં તમને વિદ્યુત ઘટકો આપેલા છે અને સામે તેની તમને સંજ્ઞા પણ દર્શાવેલી છે। તો ચાલો હવે આપણે કોષ્ટક 14.1 ની સંજ્ઞાઓનો ઉપયોગ કરીને વિદ્યુત પરિપથ દોરીએ। તો તમને પ્રવૃત્તિ 14.1 માં તમને કહ્યું છે કે આકૃતિ 14.7 માં બતાવ્યા મુજબ વિદ્યુત પરિપથ બનાવો। હવે તમે ધોરણ 6 માં વિદ્યુતનો બલ્બ પ્રકાશ આપે તે માટેનો આના જેવો જ તમે વિદ્યુત પરિપથ વાપર્યો હતો। હા, તમને યાદ છે ને કે વિદ્યુત બલ્બ ત્યારે જ પ્રકાશ આપે છે કે જ્યારે વિદ્યુત કળ જોડાણની સ્થિતિમાં જ હોય, એટલે કે ઓન સ્થિતિમાં જ હોય। આપણે કોઈ પણ સ્વિચ ચાલુ કરીએ ઓન હોય તો જ આપણને પ્રકાશ અથવા તો લાઇટ એટલે કે પંખો આપણે ચાલુ કરવો હોય તો સ્વિચ ઓન હોય તો જ પંખો ચાલુ થાય છે, ઓફ હોય તો પંખો ચાલુ થતો નથી।
તો તમને યાદ છે ને કે વિદ્યુત બલ્બ ત્યારે જ પ્રકાશ આપે છે જ્યારે વિદ્યુત કળ જોડાણની ઓન સ્થિતિમાં જ હોય. જેવી વિદ્યુત કળ ઓન સ્થિતિમાં ખસે કે તરત જ વિદ્યુત ગોળો જે છે એ પ્રકાશિત થાય છે. હવે તમારી નોટબુકમાં વિદ્યુત પરિપથને દોરી લો. જુદા જુદા વિદ્યુતના ઘટકોને સંજ્ઞાઓ પરથી તેની વિદ્યુત રેખાકૃતિ પણ દોરો. શું તમારી રેખાકૃતિ આકૃતિ 14.8 દર્શાવેલ રેખાકૃતિ સાથે સામ્યતા ધરાવે છે? તો સંજ્ઞાઓની મદદ વડે વિદ્યુત પરિપથની આકૃતિ દોરવી ઘણી જ સરળ બને છે. તેથી આપણે સામાન્ય રીતે વિદ્યુત પરિપથને તેના પરિપથ રેખાકૃતિ વડે જ આપણે દર્શાવીએ છીએ. હવે આકૃતિ 14.9 બીજી વિદ્યુત રેખાકૃતિ દર્શાવેલી છે. શું તે આકૃતિ 14.8 દર્શાવેલી વિદ્યુત રેખાકૃતિ સાથે સામ્યતા ધરાવે છે? તે કઈ રીતે જુદી પડે છે? શું આ વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થઈ શકશે? યાદ કરો કે જ્યારે વિદ્યુત કળ જોડાણની સ્થિતિમાં ઓન હોય અને વિદ્યુત પરિપથ પૂર્ણ થયેલો હોય ત્યારે જ આપણને બલ્બ પ્રકાશિત થાય છે. હવે તમે આકૃતિ 14.7 વિદ્યુત પરિપથની આકૃતિ તમે જોઈ શકો છો. એવી જ રીતના આકૃતિ 14.8 આકૃતિ 14.7 દર્શાવેલા વિદ્યુત પરિપથની વિદ્યુત રેખાકૃતિ તમને એમાં દેખાય છે. હવે બલ્બની અંદર તમને એક પાતળો તમને એક તાર હોય છે જેને આપણે ફિલામેન્ટ કહે છે. બલ્બની અંદર જે પાતળો તાર હોય તેને આપણે ફિલામેન્ટ કહે છે. જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે શું આપે છે? તો કે ત્યારે તે પ્રકાશ આપણને આપે છે. હવે જે તમે આકૃતિ 14.9 બીજી વિદ્યુત રેખાકૃતિ તમે જોઈ શકો છો. જ્યારે બલ્બ ઉડી જાય છે ત્યારે તેનો ફિલામેન્ટ જે છે એ શું થતો હોય છે? તો કે ફિલામેન્ટ છે એ તૂટી જતો હોય છે. જો બલ્બની અંદર રહેલો ફિલામેન્ટ તૂટી જાય તો શું પરિપથ પૂર્ણ ગણાય? શું બલ્બ આ સંજોગોમાં પણ પ્રકાશ આપતો રહેશે? તો તમે કદાચ નોંધ કરી હશે કે પ્રકાશ આપતો વિદ્યુત બલ્બ ઉષ્ણ એટલે કે હુફાળો બની જાય છે. એ તમે જાણો છો. શા માટે? તો તમે 14.2 વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, હવે એમાં 14.2 ની પ્રવૃત્તિમાં આપણે સમજીએ. હવે તમને અહીંયા કહ્યું છે કે એક વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ, વિદ્યુત કળ અને જોડાણ માટેનો તાર લો. આકૃતિ 14.9 મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો. આ પ્રવૃત્તિ માત્ર એક જ વિદ્યુત કોષનો ઉપયોગ કરીને કરવાની છે. વિદ્યુત કળને ખુલ્લી એટલે કે તમને ઓફ સ્થિતિમાં તમને રાખવાનું કહ્યું છે. શું વિદ્યુત બલ્બ જે છે એ પ્રકાશે છે? બલ્બનો સ્પર્શ કરો. હવે વિદ્યુત કળને જોડાણની ઓન સ્થિતિમાં લાવો અને વિદ્યુત બલ્બને આશરે 1 મિનિટ પ્રકાશવા દો. ફરીથી બલ્બનો સ્પર્શ કરો. તમને કોઈ ફેરફારનો અનુભવ થાય છે? વિદ્યુત કળને ફરી ખુલ્લી સ્થિતિમાં લાવીને ફરીથી બલ્બનો સ્પર્શ કરો. હવે પ્રવૃત્તિ 14.3 આપણે સમજીએ કે આકૃતિ 14.10 બતાવ્યા મુજબ વિદ્યુત પરિપથ છે એ તૈયાર કરો. આશરે 10 સેમી લંબાઈનો નિક્રોમ ધાતુના તારનો ટુકડો લઈને બંને ખીલીઓ વચ્ચે બાંધી દો. વિદ્યુતના સાધનોનું રિપેરિંગ કરતી દુકાન પરથી તમને નિક્રોમનો તાર મળી જશે અથવા તો ઇલેક્ટ્રિકની કોઈ હીટરની નકામી થઈ ગયેલી જે કોઇલ છે એ કોઇલનો તાર પણ તમે વાપરી શકો છો. ત્યારબાદ તમે તારનો સ્પર્શ કરો. હવે વિદ્યુત કળને જોડાણની ઓન સ્થિતિમાં લાવીને વિદ્યુત પરિપથમાં એટલે કે વિદ્યુત પરિપથમાં તમને જોડવાનું કહ્યું છે. હવે તમને અહીંયા આકૃતિ 14.10 આપેલી છે. તો વિદ્યુત કળને જોડાણની સ્થિતિમાં લાવીને વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ જે છે એ તમે વહેવા દો. થોડી સેકન્ડ પછી તારનો ફરી સ્પર્શ કરો. હવે તાર પર હાથને લાંબો સમય અટકાવીને રાખતા નહીં. વિદ્યુત પ્રવાહને કળ વડે વહેતો બંધ કરો. થોડી મિનિટો પછી ફરીથી તારનો સ્પર્શ કરો. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે. તમે વિદ્યુતના કોઈ એવા ઉપકરણો વિચારી શકો છો કે જેમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય? જેમાં આવા ઉપકરણોની યાદી તમને બનાવવાની કહી છે. તમે કદાચ ઇલેક્ટ્રિક રૂમ હીટર અથવા તો રસોઈ માટે વપરાતા ઇલેક્ટ્રિક હીટરને તમે જોયું હશે. આ બધા જ ઉપકરણો તારનું એક ગૂંચળું ધરાવે છે. આ ગૂંચળાના તારને આપણે એલિમેન્ટ કહે છે. શું કહેવામાં આવે છે? તો કે એલિમેન્ટ કહે છે. તમે નોંધ્યું હશે કે જ્યારે આ ઉપકરણોને વિદ્યુતના સપ્લાય સાથે જ્યારે જોડવામાં આવે છે એટલે કે
વિદ્યુતના સપ્લાય સાથે જોડ્યા બાદ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેમના એલિમેન્ટ ગરમ લાલચોળ થાય છે અને ઉષ્મા ઉત્પન્ન કરે છે. હવે આપણે આગળ જોઈએ. હવે તમને અહીંયા આકૃતિ આપેલી છે. આકૃતિ 14.12 માં તમને કહ્યું છે કે વિદ્યુત ગોળાનો પ્રકાશ આપતો ફિલામેન્ટ. તો તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જે જથ્થો જે છે એ જથ્થો આપણે જોઈએ. હવે તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જે જથ્થો છે તેની બનાવટમાં આપણને વપરાયેલા દ્રવ્ય પર તારની લંબાઈ તથા જાડાઈ પર આધાર રાખે છે. આથી જુદી જુદી જરૂરિયાત મુજબ જુદા જુદા દ્રવ્યના અને જુદી જુદી લંબાઈ તથા જાડાઈના તારનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા તમને કહ્યું છે કે તારમાં ઉત્પન્ન થતા ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય પર તારની લંબાઈ તથા જાડાઈ પર એટલે કે આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. આથી જુદી જુદી જરૂરિયાત મુજબ જુદા જુદા દ્રવ્યના અને જુદી જુદી લંબાઈ તથા જાડાઈના તારનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત પરિપથમાં જોડાણ માટે વપરાતા તાર સામાન્ય રીતે ગરમ થઈ જતા નથી. બીજી બાજુ કેટલાક વિદ્યુત ઉપકરણો વપરાતા ઘટકો એટલા બધા ગરમ થઈ જાય છે કે તેઓને સહેલાઈથી જોઈ શકાય છે. વિદ્યુત ગોળાનો ફિલામેન્ટ એટલા ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે કે તે પ્રકાશનું ઉત્સર્જન કરવા લાગે છે. હવે તમને અહીંયા આકૃતિ 14.14 માં મકાનમાં વપરાતો ફ્યુઝ દર્શાવવામાં આપેલો છે. જો તારમાંથી ઘણો વધુ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો તાર એટલો બધો ગરમ થઈ શકે છે કે પીગળી તેમજ તૂટી પણ જાય. શું તારનું પીગળી જવું કે તૂટી જવું શક્ય છે ખરું? તો ચાલો આપણે તે ચકાસીએ. હવે પ્રવૃત્તિ 14.4 માં આપણે જોઈએ તો કે પ્રવૃત્તિ 14.3 માટે આપણે વપરેલો પરિપથ ફરીથી બનાવો. જો કે તેમાં વિદ્યુત કોષને સ્થાને 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરી ગોઠવો. વળી નિક્રોમ તારના સ્થાને સ્ટીલ વૂલનો પાતળો તાંતણો બાંધો. હવે જો ઓરડામાં કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો. હવે વિદ્યુત પરિપથમાં થોડોક સમય વિદ્યુત પ્રવાહને વહેડાવો. સ્ટીલ વૂલના તાંતણાનું ધ્યાનથી નિરીક્ષણ કરો. શું થયું તેની નોંધ કરો. શું સ્ટીલ વૂલનો તાંતણો પીગળી ગયો કે તૂટી ગયો? તો ખાસ પ્રકારની જે ધાતુમાંથી એવા તાર બનાવવામાં આવે છે કે જેઓ તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ પસાર થતા તરત જ તે પીગળીને તૂટી જાય છે. તો આવા જે તાર છે એ તારને વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે વપરાય છે. જે તમે આકૃતિ 14.14 માં બધા જ બિલ્ડિંગોમાં બધા જ વિદ્યુત પરિપથોમાં ફ્યુઝ ગોઠવાયેલા જ હોય છે. વિદ્યુત પ્રવાહને વિદ્યુત પરિપથમાં આપણે જોઈએ તો કે સલામતી પૂર્વક વહેવા માટેની મહત્તમ મર્યાદા હોય છે. જો અકસ્માતે સલામત મર્યાદા કરતા વિદ્યુત પ્રવાહને વધી જાય તો વિદ્યુતનું વહન કરતા તાર વધુ પડતા ગરમ થઈને સળગવા પણ લાગે. જો વિદ્યુત પરિપથમાં યોગ્ય ફ્યુઝ લગાવેલો હોય તો તે ઉડી જાય અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ બંધ કરી દે. આથી ફ્યુઝ એ એવી સલામત રચના છે કે જે વિદ્યુત પરિપથમાં થતા નુકસાન અને શક્ય એવી આગની ઘટનાને અટકાવે છે. હવે આપણે જોઈએ કે જુદા જુદા હેતુઓ માટે જુદા જુદા પ્રકારના ફ્યુઝ વપરાય છે. આકૃતિ 14.14 માં આપણા ઘરમાં વપરાતા ફ્યુઝને દર્શાવે છે. એ ફ્યુઝ વિદ્યુત ઉપકરણોમાં વપરાય છે જે આકૃતિ 14.14 માં આપણને દર્શાવેલું છે. તો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર આપણે જોઈ અને તેને આપણા ફાયદા માટે કેવી રીતે વાપરીએ છીએ તે પણ આપણે શીખ્યા. તો શું વિદ્યુત પ્રવાહની બીજી કોઈ અસર હોય છે ખરી? તો 14.3 માં આપણે જોઈએ તો તમને કહ્યું છે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. હવે પ્રવૃત્તિ 14.5 માં આપણે સમજીએ કે વપરાઈ ગયેલી છે દિવાસળીની પેટીમાંથી અંદરનું ખાનું કાઢી લો.
તેની ઉપર વિદ્યુતના તારના થોડા આંટા મારીને તારને લપેટો. ખાનાની અંદરના ભાગમાં નાની હોકા યંત્રની ડબ્બી મૂકો. હવે આકૃતિ 14.17 મુજબ તારના બંને છેડાનું કળ તથા વિદ્યુત કોષ સાથે જોડાણ કરો. હવે આકૃતિ તમે 14.17 માં હોકા યંત્રની સોય પર વિદ્યુત પ્રવાહની અસર તમે જોઈ શકો છો. તો આ હોકા યંત્રની જે સોય છે એ કઈ દિશામાં સ્થિર છે તેની તમે નોંધ કરો. હોકા યંત્રની જે સોય નજીક ગજિયા ચુંબકને લાવીને જુઓ કે શું થાય છે. તો હવે હોકા યંત્રની સોયને તમે ધ્યાનથી જોતા જોતા કળને તમે ઓન સ્થિતિમાં લાવો. હવે તમે શું જોયું? શું હોકા યંત્રની સોયનું આવર્તન થયું? કળને ઓફ સ્થિતિમાં ખસેડો તો શું હોકા યંત્રની સોય તેની મૂળભૂત સ્થિતિમાં આવી ગઈ? તો આપણે જોઈએ તો કે પ્રયોગનું જે થોડા સમય સુધીનું પુનરાવર્તન કરો ને આ પ્રયોગ શું દર્શાવે છે. તો આપણે જાણીએ છીએ કે હોકા યંત્રની સોય છે પોતે નાનકડું ચુંબક છે જે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. જ્યારે આપણે તેની નજીક ચુંબક લાવીએ છીએ ત્યારે તેની સોયનું આવર્તન થાય છે. આપણે એ પણ જોઈ ગયા કે જ્યારે નજીક રહેલા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે હોકા યંત્રની સોય જે છે આવર્તન અનુભવે છે. તો તમે આ બંને અવલોકનોનો પરસ્પર સંબંધ જાણી શકો છો. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે. આ એવી વાત હતી કે જેથી હાન ક્રિશ્ચિયન ઓસ્ટર નામનો જે વૈજ્ઞાનિક છે એને પણ નવાઈ લાગી હતી. એ એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે નોંધ્યું કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે પ્રત્યેક વખતે હોકા યંત્રની સોય આવર્તન અનુભવે છે. આથી જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે. તો વાસ્તવમાં ચુંબક બનાવવા માટે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થાય છે. શું તમને આ વધુ આશ્ચર્યજનક લાગ્યું? તો ચાલો આપણે પ્રયત્ન કરી જોઈએ. હવે તમને સામે આપેલું છે આકૃતિ 14. પ્રવૃત્તિ 14.4 માં વિદ્યુત ચુંબક તમને આપેલું છે. હવે પ્રવૃત્તિ 14.6 આપણે જોઈએ. એમાં તમને કહ્યું છે કે આશરે 75 સેમી લાંબો ઇન્સ્યુલેટેડ એટલે કે પ્લાસ્ટિક કે કપડાના કવર ધરાવતો અથવા તો ઇનેમલ્ડ વળી શકે તેવો તાર અને 6 થી 10 સેમી લાંબી લોખંડની ખીલી લેવાની કીધી છે. તારને ખીલીની ફરતે ચુસ્ત રીતે ગૂંચળાની જેમ વીંટાળી દો. આકૃતિ 14.19 માં દર્શાવ્યા મુજબ તારના બંને મુક્ત છેડાઓને કળ વડે વિદ્યુત કોષ સાથે જોડી દો. હવે ખીલીની નજીક કે તેના પર થોડીક ટાંકણીઓ મૂકવાનું કહ્યું છે. હવે વિદ્યુત પ્રવાહ તમે ચાલુ કરો, શું થાય છે? શું ટાંકણીઓ ખીલીની અણી પર વળગી જાય છે? વિદ્યુત પ્રવાહ બંધ કરો, શું હજી પણ ટાંકણીઓ ખીલીની અણી પર વળગી રહેલી છે? તો ઉપરોક્ત પ્રવૃત્તિમાં તારની કોઇલ એટલે કે તારનું ગૂંચળું તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે. જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે સામાન્યતઃ ગૂંચળું જે છે એ પોતાનું ચુંબકત્વ ગુમાવે છે. તો આવા ગૂંચળાને આપણે વિદ્યુત ચુંબક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત ચુંબકને ખૂબ જ પ્રબળ બનાવતા તે ખૂબ જ વજનદાર ભારને ઉચકી શકે છે. તો તમે આગળના પ્રકરણમાં 13માની ક્રેન વિશેની વાત તમને યાદ આવતી હશે, એ આપણે ભણી ગયા છીએ. તો તમે એ વાતને યાદ કરો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. તો આવી ક્રેનનો જે છેડો છે એ ખૂબ જ પ્રબળ વિદ્યુત ચુંબક ધરાવતો હોય છે. તો વિદ્યુત ચુંબકનો ઉપયોગ છે એ ભંગારમાંથી ચુંબકીય પદાર્થોને જુદા પાડવા માટે વપરાય છે. અકસ્માતે આંખમાં પડી ગયેલા ઝીણા લોખંડના રજકણને દૂર કરવા ડોક્ટરો નાના વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરે છે. ઘણા રમકડા પણ તેની અંદરના ભાગમાં વિદ્યુત ચુંબકો ધરાવે છે. હવે આપણે આગળ જોઈએ. તમને કહ્યું છે કે 14.5 માં વિદ્યુત ઘંટડી. તો વિદ્યુત ઘંટડીથી આપણે સારી રીતે પરિચિત છીએ, તેમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે. તો ચાલો જોઈએ કે તે કેવી રીતે કાર્ય કરે છે. તો આકૃતિ 14.20 માં વિદ્યુત ઘંટડીને તેના વિદ્યુત પરિપથ સાથે દર્શાવેલી છે. તે લોખંડના ટુકડા ઉપર વીંટાળેલા વિદ્યુતના તારનું ગૂંચળું ધરાવે છે. ગૂંચળું વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે. વિદ્યુત ચુંબકની નજીક એક છેડા પર હથોડી જેવી રચના ધરાવતી લોખંડની પટ્ટી નજીકના ભાગમાં ગોઠવેલી હોય છે. તો લોખંડની પટ્ટીની નજીક સંપર્ક સ્ક્રૂ આપેલો હોય છે. જ્યારે લોખંડની પટ્ટી સ્ક્રૂના સંપર્કમાં હોય છે ત્યારે કોઇલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા કોઇલ વિદ્યુત ચુંબક બને છે. ત્યારબાદ
તે લોખંડની પટ્ટીને આકર્ષે છે. તો આ પ્રક્રિયામાં પટ્ટીના છેડા ઉપર રહેલી હથોડી જે છે સ્ટીલની કટોરી સાથે અથડાય છે અને અવાજ ઉત્પન્ન કરે છે. જો કે વિદ્યુત ચુંબક લોખંડની પટ્ટીને આકર્ષે છે તે વખતે વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય છે. તો ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે. તો ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે. શું હવે ગૂંચળું વિદ્યુત ચુંબક તરીકે રહે છે? ગૂંચળું હવે વિદ્યુત ચુંબક તરીકે રહેતું નથી. તે લોખંડની પટ્ટીને આકર્ષી શકતું નથી. તો લોખંડની પટ્ટી તેના મૂળ સ્થાને પાછી આવતા તે ફરીથી સ્ક્રૂના સંપર્કમાં આવે છે, જે વિદ્યુત પરિપથ પૂર્ણ કરે છે. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતા ફરીથી હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે. તો આ પ્રક્રિયા ઝડપથી ક્રમિક રીતે પુનરાવર્તન પામે છે. જ્યારે હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે ત્યારે દરેક વખતે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આ રીતે એમાં એ ઘંટડી રણકે છે. તો આકૃતિ 14.20 માં વિદ્યુત ઘંટડીનો વિદ્યુત પરિપથ આપણને દર્શાવેલો છે, એ આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણો અહીં પૂર્ણ થાય છે. આ પાઠનું જે સ્વાધ્યાય તમને આપેલું છે એ સ્વાધ્યાય ખાસ તમારે તમારી પાકી નોટબુકમાં લખવાનું રહેશે. હવે ફરી મળીશું આપણે આગળના લેક્ચરમાં. થેન્ક યુ.